સગમદનિ સાનિ દમગ સાનિ ધનિ સમ. તમે બહાર ફરવા ગયા હો અને ત્યાં પણ તમારા મધર ફાધરે કીધું હોય કે ના ભાઈ તારે 2 કલાક અહીંયા બી ગાવું તો પડશે, તારે આટલા વાગે ગાવા બેસી જ જવું પડશે, તારે આમ કરવું જ પડશે, આટલું તો તારે કરવું. ક્યારે એવું મન રંગાયું તારા રંગે એવું મનને લાગે. રિયાઝ ક્યારે કેવી રીતે શું થયો છે એ મને બી ખબર નથી. તો એ હંમેશા એ મગજમાં એ ફિટ કરાવતા હતા કે ખાલી ગઈ નાખવું નથી, એને ફીલ પણ કરો અને પછી ગાઓ. જો સુખ પાઉં રામ ભજન में वो सुख नाही अमीरी में. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. શિયાળાની સરસ મજાની સવાર જામી છે અને આ સવારની શરૂઆત જો પ્રભુ ભક્તિથી થાય તો એની વાત જ કંઈક ઓર હોય. સાચી વાત ને? ચિત્ત તુષિદાને ચિંતા ધરે, કૃષ્ણને કરાવું હોય તે કરે. ચિત્ત તુષિદાને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ જટથી ઠરે. સ્મરણ કર શ્રી કૃષ્ણ ચંદ્રનું, સ્મરણ કર શ્રી કૃષ્ણ ચંદ્રનું, જન્મ જન્મના પાપ ટળે. કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તુષિદાને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણને કરવું હોય તે કરે. મજા આવી ગઈ ને મિત્રો? રોજ જો આપણે આવા સરસ મજાના ભજન સાંભળીને આપણા દિવસની શરૂઆત કરીએ ને તો આપણા દિવસની વાઇબ, આપણા દિવસની એનર્જી કંઈક અલગ જ હોય. પણ તમારો આજના દિવસની એનર્જી અલગ હોવાની છે એ ગેરંટી સાથે હું તમારું સ્વાગત કરું છું. આપણી આ શિયાળાની સાંજને સરસ, વધારે સુંદર અને સુરમય બનાવવા માટે આપણી સાથે એક ખાસ ગેસ્ટ આજે વધાર્યા છે. મોસ્ટ વર્સેટાઇલ સિંગર સની શાહનું આપણે સ્વાગત કરીશું. સની, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આજના કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. તમારો અવાજ શું છે એ તો દર્શકોએ આ ભજન પરથી જાણી જ લીધું છે, પણ આ અવાજ સુધી પહોંચવાની જે સફર હતી એના વિશે થોડી વાત કરશો. અવાજ તો એક એવી વસ્તુ છે કે જે પ્રભુની કૃપાથી મળ્યું હોય અને મા સરસ્વતીની કૃપા હોય તો બસ એ જ આપે છે, એ જ ગવડાવે છે. પણ શરૂઆત 1999 અને 2000ની સાલમાં જ્યારે મારા માતા પિતાએ જોયું કે આને સંગીતમાં મૂકી શકાય અને એમને
પોતાને બી બહુ ઇન્ટરેસ્ટ હતો. તો એમણે મને સૌપ્રથમ ત્યાં અમારા બાજુમાં જ એક ક્લાસ હતા હમ ત્યાં મૂક્યો. હમ અને એ વખતે ત્યાંના સરે એ પણ કીધું કે ઉંમર બહુ નાની છે. ત્યારે તો હું લગભગ 5-6 વર્ષનો જ હતો. ઓકે. તો એટલે કે એને તમે તબલામાં પહેલાં ટ્રાય કરવો હતો, પણ તબલામાં આંગળીઓ બહુ નાની પડે. ઓફકોર્સ. એટલે ત્યારે એમણે ના પાડી કે ના ભાઈ તમે એમને એમાં રવા દો, પણ કે એને કેસીઓ શીખવાડીએ આપણે. ઓકે. તો એ એમણે ત્યાં મને કેસીઓ શીખવાડવાનું શરૂ કર્યું. અને ત્યાં એક બ્લાઇન્ડ સર આવતા હતા. એમણે કીધું કે તું સાથે સાથે ગા પણ ખરો થોડું. તો ત્યાં બસ એ રીતે મારા જર્નીની શરૂઆત થઈ. અને એના પછી હું સરસ્વતી સંગીત ક્લાસ છે ત્યાં મારા ગુરુજી વિક્રમભાઈ પટેલ સાથે પ્રોપર શીખવાનું ચાલુ કર્યું, એમની સાથે જોઈન થયો. અને ત્યાં એમણે કીધું કે ભાઈ આને ગવડાવો બી ખરા, ખાલી એટલું વગાડવું નથી. ઓકે. ત્યારથી ગાવાની જર્ની ચાલુ થઈ. અને એ વખતે તો કેવું કે સર સાથે ઘણા બધા સર છે ને ઘણા બધા પ્રોગ્રામ કરે, ઘણા ગામડામાં જાય. એ વખતે તો કેવું કે ગરબા લગભગ 11 વાગે ચાલુ થાય ને સવાર 5-5, 4-4 વાગ્યા સુધી ચાલે, પ્લસ ભજનના અમુક પ્રોગ્રામ ને બધું કરતા હતા. તો એ વખતે કેવું કે અમને ક્લાસમાં જે છોકરા હોય ને એને 1-1, 2-2 ગીત તૈયાર કરાવે અને વચ્ચે ઇન્ટરવલ આવે ત્યારે કે તમે હા થોડું ગાઓ. તો બસ ત્યારથી હું સર સાથે ઘણા બધા ગામમાં બી ફર્યો છું. અને આ રીતે પ્રોગ્રામ અમે કરતા હતા. તો કેવું કે હવે નાના હોય તો ઓફકોર્સ આપણને ઊંઘ આવી જાય, તો સ્ટેજ ઉપર સૂઈ જવાનું. ઇન્ટરવલ પડે એટલે મારા ગુરુજી જગાડે કે ભાઈ હવે ગાવું છે, તને ઈચ્છા છે. તો એ રીતે ગાવાનું ધીમે ધીમે સ્ટેજ ઉપર બી શરૂઆત નાનપણથી જ થઈ ગઈ હતી. અને એના જ કારણે આજે કે સામે ગમે તેટલી વ્યક્તિ હોય, ઓડિયન્સ ગમે તેટલું હોય, પણ આજે જે એમને મને આપ્યું છે જે સ્ટેજ, એના કારણે આજે ગમે તેટલા પબ્લિકની સામે મારે ગાવું હોય તો મને વાંધો નથી આવતો. એ બધું એમના કારણે જ છે. અને બીજું કે તૈયારી એ ધીમે ધીમે થતી ગઈ. પણ શરૂઆતમાં એવું હતું કે આ ફક્ત શોખ જ હતો. ઓકે. અને મારે આખી લાઈફ બનાવી દેવી છે કે આમાંથી જ હું પછી કમાણી કરીશ, કે આગળ હું આ જ પ્રોફેશન આ જ કરીશ. એ મારું કોઈ નક્કી નહોતું એ વખતે. ઓકે. પણ પછી ધીમે ધીમે એ બાજુ અમે. ઓકે. તો હવે તમે ઘણી નાનપણથી જ લાઈક 5 વર્ષના હતા ત્યારથી તમે ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી હતી. તો આ જે સફર છે એમાં રિયાઝને તમે કેટલું મહત્વ આપ્યું અને એવું કોઈ શિડ્યુલ તમે ફિક્સ કર્યું હોય અથવા તો હજુ બી એને જ ફોલો કરતા હો એવું કંઈ ખરું કે ભાઈ ગમે તેટલો બિઝી દિવસ હોય, ગમે ત્યાં જવાનું હોય, પણ રિયાઝ આટલા કલાક તો થવો જ જોઈએ. તો એવો કોઈ એક્સપિરિયન્સ કે એવું કંઈ ખરું કે તમે બહાર ફરવા ગયા હોવ અને ત્યાં પણ તમારા મધર ફાધરે કીધું હોય કે ના ભાઈ તારે 2 કલાક અહીંયા બી ગાવું તો પડશે જ એમ, એવું કંઈ ખરું? શરૂઆતમાં તો હું કહું કે નાના હોય ત્યારે તો કંઈ ખબર પડતી નહોતી આ બધી. પણ કેવું કે આ પ્રોગ્રામ છે ને તો આ ગીત તૈયાર કરવાનું છે. તો એ ગીત તૈયાર થાય. શરૂઆતમાં રાગ ને એ બધું શીખવાડતા હતા ત્યાં મારા ગુરુજી. પણ રાગ એ વખતે ખબર ના પડે કે એ કેટલી ડીપ વસ્તુ છે. અને રિયાઝ કેટલો કરવો જોઈએ એ બી આપણને એ વખતે તો એટલું બધું ખ્યાલ ના જ આવે. અને મારા માતા પિતાનું બી હંમેશા એવું નથી રહ્યું કે ભાઈ તારે આટલા વાગે ગાવા બેસી જ જવું પડશે, તારે આમ કરવું જ પડશે, આટલું તો તારે કરવું. ક્યારે એવું નહીં. હા, એ મને હેલ્પ કરે કે ગાતી વખતે આમ કેટલા ભાવથી ગાવું. આપણે મન કે તમ તાર વાંધો નહીં, પણ એકદમ આમ દિલથી ગાવું. જે બી કરવું ગાવું તો એ બધું દિલથી કરવું. તો એ હંમેશા એ મગજમાં એ ફિટ કરાવતા હતા કે ખાલી ગઈ નાખવું નથી, એને ફીલ પણ કરો અને પછી ગાઓ. અને રિયાઝ માટે તો એવું છે કે રિયાઝ ક્યારે કેવી રીતે શું થયો છે એ મને બી ખબર નથી. પણ કેવું છે કે શરૂઆતમાં ખબર નહોતી જ પડતી, પણ પછી કોલેજ બી મેં જ્યારે આમાં કરી અને મારા બીજા જે ગુરુજી જેમણે મને ક્લાસિકલ શીખવાડ્યું, વિરજીભાઈ પટેલ, ત્યારે મને ધીમે ધીમે ખબર પડી કે રિયાઝનું બી ઇમ્પોર્ટન્ટ બહુ છે. પણ પછી શું થયું કે જ્યારે એ સમજાયું ત્યારે તો મારી આ લાઈફ જ બની ગઈ હતી. એટલે સર શીખવાડવા આવે તો 2-2.5 કલાક એમની સાથે, કોલેજમાં જાઓ એટલે 3-4 કલાક ત્યાં ગાવાનું, એ ઓટોમેટિક થઈ જ જતો હતો રિયાઝ. અને તમારો કોઈ ફેવરેટ રાગ ખરો? અને જો તમે એના પર પ્રસ્તુતિ કંઈ કરી શકો તો એ રાગ ગાઈને દર્શકોને બતાવી શકો તો? હા, ફેવરિટ રાગ પહેલાં મને એવું હતું
કે આ મારો ફેવરિટ છે અને પેલું મારું favorite છે. પણ ગુરુજીએ બધું નીકાળી દીધું ઓકે કે બધા રાગ સરખા છે. ઓકે તું જેમાં જેટલો અંદર ડૂબે એટલો એ રાગ તારો. સારું હા રાઈટ પણ તેમ છતાં બી એક છે હમ આશાવારી થાટ છે હમ અને એમાં દરબારી ને બધા રાગ થાય છે. આ પ્રોપર હું દરબારી નહીં કહું કારણ કે આમાં ઘણી બધી વાર અલગ અલગ ગઈ શકાય, પણ થાટ આશાવારી એ મને આમ ગમતો થાટ છે. ઓકે જે રે હે જગ જનની હે જગદંબા માત ભવાની સ્માત ભવાની માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા આદ્ય શક્તિ માં આદિ અનાદિ માં હે આદ્ય શક્તિ માં આદિ અનાદિ અરજી અંબા તું અરજી અંબા તું અરજી અંબા તું ઉરમાં ધરજે હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા. ખૂબ સુંદર આ મારું ખૂબ ગમતું ભજન. એવું થાય કે બસ સાંભળ્યા જ કરીએ અને તમે ગાયા કરો. કદાચ દર્શકો પણ એવું જ ઈચ્છતા હશે કે તમે બસ ગાય રાખો ને અમે સાંભળે રાખીએ. હવે તમે હમણાં એવું કીધું કે આ તમારી ગમતી થાટ છે રાઈટ? હા આશાવારી છે તો અને આ દરબારી જ છે, પણ Okay. આમાં ક્યારેક ક્યારેક ગાતી વખતે આશાવારી થાટમાં કેવું છે કે એ થાટમાંથી ઘણા બધા રાગ બન્યા છે. ઓકે આમ દરબારી કહી શકાય, અત્યારે મેં ગાયું એ દરબારીનું જ છે, Okay. પણ ક્યારેક ક્યારેક મજા માટે બીજા બધા સ્વરને અડાય. યસ ઓકે. તો હવે એક થાટ કીધું તમે, પછી ઠુમરી પણ આવે છે રાઈટ? હા એ બંદિશ આવે જી, છે. જી, તો એ બધામાં શું ફર્ક? એટલે સપોઝ કોઈ નોન સિંગર હોય તો એ ઓળખી શકે ખરો કે ભાઈ આને થાટ કહેવાય, આને ઠુમરી કહેવાય કે આને બંદિશ કહેવાય? એવા કોઈ ટર્મ્સ ખરા? જી, બંદિશ એક એવી વસ્તુ છે કે કોઈ રાગની એક બંદિશ, ઓકે તો એ રાગ એ બંદિશ એ રાગના જે સ્વર છે, રાગનું જે ફ્લેવર છે રાગનો, એને રજૂ કરતી કોઈ પણ એક જે તરજ કહીએ એને બંદિશ આપણે કહી શકીએ. ઓકે એ બંદિશમાં એ રાગને જે એનું બ્યુટીફુલ જે છે એ એમાં રજૂ કરે. ઓકે એટલે મીન્સ કે આપણે ભૂપાલી રાગ છે,
સરે ગ પ ધ સા ધ પ ગ રે ધ ધ સા. હવે ગ રે ધ સા પ ગ ધ પ ગ રે ગ ધ પ ધ સા રે ગ રે ધ સા. હવે આ જે રાગ છે તો એનો જે રસ છે કે શાંત અને ગંભીર રસ, ઓકે. તો એ અને આ રાગ, પહેલા તો શાસ્ત્રીય સંગીતમાં કેવું છે કે રાગ એ જે શાસ્ત્રોક્ત છે, Yes. પ્રોપર જે એના જે સ્વર આવતા હોય, જે ચલન હોય, હમ. જેમ કે આ જ રાગ છે. હવે પ ગ ધ પ ગ રે સા રે ગ પ ગ ધ પ ગ, આ ભૂપાલીની એક સ્વર માલિકા છે. હમ. પણ હવે એકચ્યુઅલી તમે જોવા જાઓ તો દેશકાર કરીને બી રાગ છે હમ. જેમાં સ્વર ભૂપાલીના જ છે, ઓકે. પણ સા રે ધ સા પ ધ ગ પ ગ પ ધ સા પ ધ સા ધ પ ગ રે ધ સા સા ધ ધ પ ગ પ ધ પ ગ રે સા. હવે આ વસ્તુ એ જ છે, હમ. પણ એનું ચલન અલગ છે. અલગ છે, રાઈટ. આ બહુ કૂદાકૂદ કરે છે, રાઈટ. જ્યારે પેલો એકદમ શાંત અને શાંત. ગંભીર વાળો છે. હમ. તો એની બંદિશ પણ એવી રીતે જ હોય ઓકે. કે જે રાગના ગુણ અને રાગનું જે ચલન છે હમ. એ એકચ્યુઅલ એમાં દર્શાવે. ઓકે. જેમ કે આપણે ભૂપાલીનું જોઈએ, ઈતને જોબન પરમાન ન કરીએ, ઈતને જોબન પરમાન ન કરીએ, ડરીએ પ્રભુ સો આજ આએ, ઈતને જોબન પરમાન ન કરી. તો આ જે છે હમ. એ પ્રોપર એ ભૂપાલી રાગને દર્શાવે. તો ઓકે. બંદિશ એ કોઈ એક રાગને દર્શાવે. હવે ઠુમરીની જે આપણે વાત કરી, હા. તો ઠુમરીમાં એવું છે કે એ પણ એક પ્રોપર રાગની જ હોય, હમ. પણ એમાં જે ગાયક હોય હા. એ એની શું કહેવાય કે એની આવડત અનુસાર ઓકે. હા. અલગ અલગ કંઈક. સ્વરને લઈ શકે. ઓકે. જેમ કે ભિન્ન ષડજ છે, હમ. ભિન્ન ષડજ રાગમાં એક ઠુમરી છે, યાદ પિયા કી આય. ઘણા બધા લોકોએ સાંભળેલી બહુ જ છે, સુંદર. ઘણા બધા લોકો. યસ. તો અને ઠુમરીમાં કેવું છે કે એ જનરલી કહેરવા છે હમ. કે અધ્ધા છે કે દાદરા છે, એના એક પર્ટિક્યુલર તાલ છે, ઓકે. એમાં એ વધારે નીકળે. હમ. અને એમાં ગાયક પોતાની પ્રતિભા અનુસાર અલગ સ્વરને લે, અલગ રીતે ગાય ને ફરી પાછું એ એનું મુખડું પકડે. તો અને ઠુમરીમાં વિરહની વાત, પ્રેમ રસની વાત, શૃંગાર રસ, એ ઘણું બધું એમાં બંદિશમાં પણ આવે. હમ. પણ આમાં એ સાંભળીને તમને ખબર પડી જ જાય કે ઓકે. આ આ જ રસ આ ઠુમરી જ બતાવે છે. યસ. ઓ યાદ પિયા કી આએ. ભિન્ન ષડજ એકચ્યુઅલી સા ગ મ ધ ની સા ની દ મ ગ સા ની દ ની સા મ ગ. આ રાગ છે. હમ. હમ. હવે એમાં યાદ પિયા કી આए હૈ, યાદ પિયા કી આए, ये दुख अब सहा न जाए, हाय राम याद પિયા કી આએ. તો હવે આમ જોવા જાઓ તો ભિન્ન ષડજમાં રિષભ અને પંચમનો ઉપયોગ ના થાય, ઓકે. પણ આ ઠુમરીમાં થાય છે. અચ્છા. ઓકે. હાય રામ ગમ રે સા ગમ ધની સા દ સા ધની સા રે સા ની દ મ ગ ગ મ પ મ ગ સા ની દ ની. એટલે ઠુમરીમાં એની બ્યુટીફુલ હજી વધારે થાય બંદિશ. કેવી રીતે? ઓકે. એ પણ એક બંદિશ તો છે જ, યસ. કોઈ પણ એક વસ્તુ છે તો એ બંદિશ તો છે જ. ઓકે.
તો એ ઠુમરી વધારે નીખરે એના માટે અલગ અલગ સ્વર, જેમ કે બેરી કોયલિયા કૂક સુનાએ મુझ बिरहन का जियरा जलाए. હવે બેરી કોયલિયા કૂક સુનાએ મુझ बिरहन का जियरा जलाए. मुझ बिरहन का હવે जियरा जलाए. अरे पी बिन रहा न जाए राम, हाय राम याद पिया की आए, हाय राम याद पिया की आए. વાહ, ખૂબ ખૂબ મજા આવી રહી છે અને આઈ એમ શ્યોર દર્શક મિત્રો તમને પણ સાંભળવાની મજા આવતી હશે અને હજુ વધારે મજા કરવાની છે, હજુ વધારે સોંગ સાંભળવાના છે. પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે આપણી આ સંગીતની સુરીલી સફરને આપણે આગળ વધારીશું સની સાથે. તો સની, બ્રેકમાં જતા પહેલા આપણે તમારી જર્ની વિશે વાત કરી, રાઈટ? પણ હવે મારે વાત કરવી છે, અત્યારે તમે પ્લેબેક સિંગિંગ કરી રહ્યા છો, રાઈટ? તમે ઘણી બધી ગુજરાતી મૂવીઝમાં પ્લેબેક સિંગિંગ કર્યું છે. તો એ જે પ્રોસેસ હોય છે એના વિશે થોડું દર્શક મિત્રોને જણાવશો. સૌ પહેલાં તો કેવું છે કે હમણાં આપણી ગુજરાત ઇન્ડસ્ટ્રી બહુ આગળ આવી રહી છે યસ. અને ગુજરાતી મૂવી બહુ સારા આવી રહ્યા છે અને બની રહ્યા છે. અને આપણું જે મ્યુઝિક છે, જેમ કે આપણે અમુક મૂવીમાં આપણને ખબર છે કે આપણી જે માટી જે છે, ફોક જે આપણું લોકસંગીત છે, એને એ લોકો આગળ લાવી રહ્યા છે. તો અને હમણાં એક મૂવી આવ્યું જે લોકોને ઘણા બધાને ખબર છે, એમાં બી જે જૂના ભજન છે નારાયણ સ્વામીના અને કાનદાસ બાપુના, એ ભજન સાથે હવે એ લોકો એક નવી દિશા આપી રહ્યા છે. યસ. તો પ્લેબેક સિંગિંગમાં એની પ્રોસેસમાં તો એવું હોય છે કે કેવું છે કે મૂવી બનતી હોય એમાં જેણે મ્યુઝિક આપ્યું હોય એ આપણને કોન્ટેક્ટ કરે કે ભાઈ તમારે આ ગીત ગાવાનું છે. તો પહેલાં એકવાર ગીત માટે અમે જઈએ કે ભાઈ શું છે, કેવી રીતે છે, એ સમજાવે મને કે ભાઈ આ રીતે ગાવાનું છે. તો એ પ્રોસેસ ધીમે ધીમે થાય અને પછી એ ગીત ગવાય અને લોકો સામે આવે. ઓકે. તો એવું કોઈ સોંગ કે એવું કોઈ એક્સપિરિયન્સ કે જે તમારા માટે ખૂબ ખાસ હોય, એમ કે કદાચ પહેલું પ્લેબેક સિંગિંગ માટે પહેલું સ્ટુડિયો રેકોર્ડિંગ અથવા તો કંઈક એવું કે જે તમારા માટે બહુ જ ખાસ હોય, જે તમારી ખૂબ નજીક હોય, એવું કંઈ? હા, પ્લેબેક સિંગિંગમાં સૌથી પહેલાં મૂવી માટે વાત કરવા જઈએ તો એક મૂવીમાં અમે ગાયું હતું. ઓકે. પણ એ એટલું બધું પિક્ચર પણ આવીને જતું રહ્યું હતું. અચ્છા. ઓકે. પણ એ વખતનો એક્સપિરિયન્સ એક સારો જ હતો, કારણ કે મારો એક મિત્ર હતો એમાં હતો અને એણે મને સજેસ્ટ કર્યો હતો ત્યાં. તો સૌથી પહેલાં તો પહેલી વાર ગાવા માટે તો મારે એનો આભાર માનવો જ જોઈએ. ઓફકોર્સ. તો એના માટે મને એણે સજેસ્ટ કર્યો હતો. પણ એ મૂવી પછી એક મૂવી આવ્યું, ટીચર ઓફ ધ યર કરી. યસ યસ યસ. જેમાં અમે કોલેજમાં હતા ને ત્યારે વિક્રમભાઈ પંચાલ અને શૌનક સર, યસ. તો એ ત્યાં શીખવાડવા આવતા હતા અને ઘણા બધા ડ્રામા ને એ બધું એ ત્યાં છોકરાઓને શીખવાડે. હવે એમ કરતાં કરતાં સૌથી પહેલાં એ વાત બી કહું કે કમ્પોઝ કરવાનું બી મને એમણે પહેલાં ચાન્સ આપ્યો હતો. એમનું એક નાટક હતું ઉડાન કરીને. યસ, રાઈટ. છે નાટક. હા હા, રાઈટ. એમાં બી મને એમણે સૌથી પહેલાં કમ્પોઝ કરવા માટે આપ્યું હતું. અને ત્યારથી એમની સાથે સફર ચાલુ થઈ અને એમણે પછી મને આ એક પિક્ચરમાં ગીત ગાવાનું છે, મનને કોઈ રોકો, અને બીજું એક ગીત હતું કેવારે ભરાણા, એકદમ નાનું ગીત પણ પેલું શું કે થોડું મજાક મસ્તી વાળું અને લોકોને આમ થોડું મજા આવી જાય, મજા આવે થોડી. યસ યસ. તો એ ધીમે ધીમે મને જ્યારે એમણે પહેલી વખત કીધું ત્યારે ધીમે ધીમે તો હું હજી આમ સમજતો હતો કે ભાઈ કેવી રીતે કરવાનું છે, શું છે. પણ પછી અમે સરે કીધું કે ના તારે જ ગાવાનું છે, ફાઇનલ તારે જ ગાવાનું છે, એટલે તું એ રીતે જ મને કે પ્રિપેર કરજે. ત્યારે ફર્સ્ટ ટાઈમ
આ ગીત ગાવાનો મને મોકો મળ્યો જેના શબ્દ લખ્યા છે તેજસ દવે. હું એક બે લાઈન ખાલી સાંભળીશ. યસ યસ પ્લીઝ. મનમાંથી મનને છોડી તારી બાજુ ભાગે, મનમાંથી મનને છોડી તારી બાજુ ભાગે, આ મનને કોઈ રોકો, આ મનને કોઈ રોકો, મન રંગાયું તારી સાથે એવું મનને લાગે, મન રંગાયું તારા રંગે એવું મનને લાગે, આ મનને કોઈ રોકો, આ મનને કોઈ રોકો. એટલે આ એક સૂફી ટાઈપનું થોડું એમણે જેણે કમ્પોઝ કર્યું પ્રથમેશભાઈએ, એમણે એ રીતે ટ્રાય કર્યો કે ભાઈ તારા અવાજ પ્રમાણે થોડું સેટ થાય હા યસ. એ રીતે કરવાનું છે. અને વિક્રમ સરે એમણે સમજાવ્યું હતું બી ખરું કે ભાઈ પિક્ચરમાં એકચ્યુઅલી સીન આવો છે અને આ રીતે તારે ગાવાનું છે. ઓકે. બસ પહેલી વાર આ રીતે એ મને યાદગાર રહ્યું હતું. યસ. પેલું તો શું આવ્યું ને જતું રહ્યું હતું. ફર્સ્ટ આર ઓલવેઝ સ્પેશિયલ. પણ આ જે પ્રોસેસ થઈ હતી અને શું હતું કે પોતાના લોકો હતા રાઈટ. અને આજે એમની સાથે કામ કર્યું હોય એટલે આમ થોડું મજા આવે. યસ રાઈટ. હવે તમે એવું કીધું કે સોંગ કમ્પોઝ બી તમને એક્સપિરિયન્સ હતો સોંગ કમ્પોઝ કરવાનો, તો એ જે પ્રોસેસ હોય છે સોંગ કમ્પોઝ કરવાની, તો એ કેવી રીતે હોય? શું તમે પહેલા શું વિચારો કમ્પોઝ કરતી વખતે? હું એટલો જોરદાર કમ્પોઝર તો નથી પણ કમ્પોઝ કરતી વખતે ઘણું બધું ધ્યાનમાં રાખવાનું હોય છે. જેમ કે સૌથી પહેલાં તો જે શબ્દ લખાયા છે એ કયા સીન માટે લખાયા છે, એનો યુઝ ક્યાં કરવાનો છે, અને શબ્દ જોઈને બી આપણને આઈડિયા આવે કે આ કયા રસનું છે. એટલે આમ થોડું રૌદ્ર છે, શાંત છે, થોડું પ્રેમનું છે, તો એ બધું ખ્યાલ જોઈને આવે. તો અને પછી જ્યારે સીન જુઓ કે ભાઈ આ સીન માટે યુઝ થવાનું છે, ત્યારે એને કયા રાગમાં લેવું છે, કઈ રીતે તમને એ શેમાં સેટ થશે. પ્લસ કેવું છે કે એ જે શબ્દ લખ્યા છે એનો છંદ કેવી રીતે બેસે છે, એટલું બધું મને શબ્દ નથી આવડતા પણ એ શબ્દ જોઈને તમને ખ્યાલ આવે કે ભાઈ આને, જેમ કે આ ગીત છે કે મનમાંથી મનને છોડી તારી બાજુ ભાગે, મનને કોઈ રોકો, આ મનને કોઈ રોકો, મન રંગાયું તારા રંગે એવું મનને લાગે. તો આ જ્યારે પહેલાં તો બોલીએ અને પછી એને કેવી રીતે આપણે સેટ કરી શકીએ એ ધીમે ધીમે એની પ્રોસેસ થતી હોય છે. પણ કેવું છે કે ક્યારેક ક્લિક થઈ પણ જાય. ઘણીવાર એવું બી થાય કે તમે કોઈ ટ્યુન બનાવેલી છે અને તમે એ ટ્યુન કોઈકને સંભળાઈ તો એવું કહેશે આની ઉપરનું શબ્દો. ઓકે રાઈટ. એવું પણ થઈ શકે. અને ઘણીવાર એવું બી લખ્યા પછી બી ટ્યુન ડિસાઈડ થતી હોય. ઓકે. હવે બીજું મારે પૂછવું છે કે તમારો ફેવરેટ ઝોનરા કયો છે? ફેવરેટ ઝોનરા તમારો કયો છે? મને ડિવોશનલ થોડું વધારે અને સૂફી થોડું મને ખુદને વધારે ગમે છે. તો તમારું ગમતું કોઈ સૂફી સોંગ અત્યારે જો તમે પેશ કરી શકો તો? આ એક ગીત છે જે ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાન સાહેબનું છે અને આપણે ઘણીવાર એને મૂવીમાં બી સાંભળેલું છે. ઓકે. પણ મૂવીમાં જે ઘણીવાર દર્શાવ્યું હોય એ તો મૂવીના સીન પ્રમાણે. યસ રાઈટ રાઈટ. પણ જ્યારે તમે એને બંદગી માટે ગાઓ તો એક આખી વસ્તુ અલગ થઈ જતી હોય છે. અને સૂફીઝમમાં છે ને મોસ્ટલી એવું રહેતું હોય છે કે ભગવાન જે પણ જે એ તત્વને માને છે એ તત્વને પોતે કાં તો પોતે એની પ્રિયતમા છે એને પોતે એ બનીને આજે એ ભગવાનને ભજતા હોય છે. તો આ એક ગીત કે જે મને એની સાથે કનેક્ટ કરે છે. સા
સાવરે તોરે બિન જીયા જાય ના સાવરે તોરે બિન જીયા जाए ना जलूं तेरे प्यार में करूं इंतजार तेरा किसी से कहा जाए ना सावरे तोरे बिन जिया याद तिहारी मोरा मन तड़पावे सारी रेना नींदन आवे याद तिहारी मोरा मन तड़पावे सारी बिरहा की मारी देखूं राह तिहारी दोने नो के दीप जलाए जलूं तेरे प्यार में करूं इंतजार तेरा किसी से कहा जाए ना सावरे तोरे बिन जिया જાય ના. વાહ, ખૂબ અને ખૂબ સુંદર. સૂફી કલામમાં હમ, કબીરજીના અને એવા બુલ્લે શાહના એવા ઘણા બધા પદ હોય છે of course. કે જેમાં मन लागो यार फकीरी में मन लागो यार फकीरी में मन लागो लागो मन लागो मेरो यार फकीरी में जो सुख पाऊं राम भजन में जो सुख पाऊं राम भजन में वो सुख नाही अमीरी में वो सुख नाही अमीरी में मन लागो मेरो यार फकीरी में. ખૂબ ખૂબ મજા આવી ગઈ. બહુ જ સરસ તમે સંભળાવ્યું. હવે આગળ મારે પૂછવું છે કે તમે રાઇઝિંગ સ્ટારમાં બી ગયા હતા, જે રિયાલિટી શો હતો, તો એની જે જર્ની હતી એના વિશે થોડું કહો કે એમાં કેવી રીતનું હોય જ્યારે તમે કોઈ રિયાલિટી શોમાં જાઓ? તો અત્યારે જે રીતે આપણે વાત કરીએ છીએ બસ એવી જ રીતે તમારે ત્યાં ગાવાનું હોય કે કંઈક અલગ હોય છે? રાઇઝિંગ સ્ટારમાં ગયા હતા તો સૌથી પહેલાં તો એક આખો નવો કોન્સેપ્ટ જ હતો એ લોકોનો યસ. કે એ લાઈવ વોટિંગ થાય. હા. તો સૌથી પહેલાં તો એક અમે ઓડિશન અહીંયા આપ્યું હતું, પછી બરોડા ઓડિશન માટે અમે ગયા હતા. ત્યાંથી અમારી જર્ની આગળ અમે સિલેક્ટ થયા અને પછી બોમ્બે એક ઓડિશન આવ્યું હતું, એમાં અમે પરફોર્મ કર્યું. મેઘધનુષ બેન્ડ સાથે અમે લોકો બધા સાથે હતા. અને એના પછી જ્યારે ફર્સ્ટ રાઉન્ડ હતો ને ત્યારે અમને એમ કે શું હશે ને કેવી રીતે હશે, બધાને અંદર ક્યુરિયોસિટી હતી કે ભાઈ શું હશે. પણ આપણને આમ નોર્મલ લાગે અને ત્યાંના જે લોકો હોય સ્ટાફ ને એ બધું એ પણ આપણને એકદમ કેવું છે કે તમારી સાથે એકદમ તમે રિલેક્સ રહો એવું એ લોકો પૂરતો ધ્યાન આપણું રાખે. અને
આપણને એ જોવા મળે કે એ લોકો કેટલી મહેનત કરી રહ્યા છે. સૌથી પહેલાં તો જર્નીમાં અમે એ જ જોયું ઓકે કે આ એક શો પાછળ કેટલી મહેનત થતી હોય છે. અ, સૌથી પહેલાં અમને જ્યારે કહેવામાં આવ્યું કે તમે શું ગાશો, તો અમે એક ગુજરાતી ફોક જે આપણું બહુ જ ચાલે છે, મોરબની થનગાટ કરે, અને એની સાથે પાછળ જર્નીના અહીંયામાં અમે ઓકે સેટ કર્યું હતું. તો એમાં પરફોર્મ કરવાનું હતું. તો અમને એવું હતું કે લાઈવ કરવાનું કે છે, તો લાઈવ તો કેવી રીતે થાય એમ. ઓકે પણ પછી જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ સેટ ઉપર ગયા અને અમે જોયું કે એ લોકો આ રિહર્સલ કરાવતા હતા કે તમારે લાઈવ જ કરવાનું છે. હવે પ્રોબ્લેમ એવું થતું હતું કે કોઈને એક ગાવાનું હોય ને તો વાંધો ના આવે, એકલું ખાલી ગાવા વાળા હોય ને. હવે અમારું તો બેન્ડ હતું, તો ડ્રમર છે, 2 ગિટારિસ્ટ છે, 3 ગિટારિસ્ટ, બેઝ ગિટારિસ્ટ, બીજા 2 લીડ ગિટારિસ્ટ અને એક હું. તો હવે આ બધાને તમારે જ્યારે લાઈવ પરફોર્મ કરવાનું હોય તો બધું સેટ કરવું, એટલી વારમાં બધાએ ગોઠવાઈ જવું, સાઉન્ડ ચેક, તો આ તમે કેવી રીતે કરી શકશો? એટલે પહેલાં તો એ લોકોએ એવું કીધું કે તમારે કરવાનું છે તો લાઈવ જ, એટલે તમે વિચારી લો કે શું કરવું છે, કેવી રીતે. એટલે પહેલાં તો અમારી જે અમારી સાથે જે અમને શીખવાડનારા રાખ્યા હોય એ લોકો અમારી સાથે આવતા ને અમને કહેતા કે ભાઈ તમે કેવી રીતે સેટ કરશો, શું કરશો, ક્યાં કરશો, તમારે કેવી રીતે કરવું. તો એ ધીમે 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 અમે રિહર્સલ્સને બધું કર્યું અને ફાઇનલી અમે પરફોર્મ કર્યું હતું ત્યાં. પણ તમને શીખવા બહુ મળે અને લાઈવ જ હતું. એવું નહોતું કે પહેલાં ઘણા લોકોના મનમાં એવું હોય છે કે પહેલાં પ્રી રેકોર્ડ થઈ જતું હોય અને પછી એ લોકો ગાતા હશે કે ગમે તે ખાલી એક્શન કરતા હશે, પણ એ તો અમારું લાઈવ રહ્યું હતું. એ શોમાં તો અમે શ્યોર છીએ કે લાઈવ જ હતું, સપનું નહોતું અને રેકોર્ડેડ નહોતું. ઓકે, તો હાઉ ઇટ ગોઝ, એમ તમે લાઈવ કર્યું પરફોર્મન્સ, પછી શું રિસ્પોન્સ હતા અને તમને કેવી ફિલિંગ આવી કે ભાઈ જે ઇમ્પોસિબલ લાગતું હતું એ ફાઇનલી વી હેવ ડન ઇટ? હા, એટલે શરૂઆતમાં તો એવું થયું હતું, એ તો કદાચ કોઈને કદાચ ખબર બી નહીં હોય કે જ્યારે ચાલુ કરવાનું થયું ને, રિધમ ચાલુ થઈ ગઈ, ગિટાર આવે જ નહીં. શરૂઆતનું 1-2-3 સેકન્ડ જેવું તો એ ગિટારનો સ્ટ્રોક આવ્યો જ નહોતો. અને પછી તો કેવું છે કે ભાઈ હરી ઈચ્છા, હા ઓફ કોર્સ લાઈવમાં નો, પણ પછી એકદમ ચાલુ થઈ ગયું ગિટાર. પણ 1-2 સેકન્ડ સેકન્ડ તો આમ તો મેં કીધું સ્વર નહીં મળે તો ગયા સમજો. ઓફ કોર્સ રાઈટ. પણ ખૂબ મજા આવી હતી. અને એ ક્યાં થઈ ગયું રિસ્પોન્સમાં, તો પબ્લિકે તો અમારે 88% અમને વોટિંગ થયું હતું. એ વખતે રૂલ એવો હતો કે 80% અપ તમે બીજા રાઉન્ડ માટે સિલેક્ટ થઈ શકો. હા, એટલે અમને તો એમ જ હતું કે અમે સિલેક્ટ છીએ. પછી આગળ જતા એ લોકોના થોડા રૂલ ચેન્જ થયા અને 90% જેને અપ હોય એને જ એ લોકો સેકન્ડ રાઉન્ડમાં લેવાના હતા એવું ડિસાઈડ થયું. પણ અમારી જે જર્ની રહીને એમાંથી ખૂબ શીખવા મળ્યું કે એક શોની પાછળ કેટલા લોકો કામ કરે છે અને એ લોકોની મહેનત, તમારા ડ્રેસિંગ ડિઝાઇનથી માંડીને તમે કયા જૂતા પહેરવાના છો એ બધું એ લોકો ડિસાઈડ કરે. તો અને એક સેટ ઉપર જે લોકો તૈયાર કરતા હોય ને એ તૈયારી તમને જોવાની, અને તમને એવું થાય કે આ રાત્રે તો નહોતું, સવાર આવી ગયું. આખી રાત જે લોકો મહેનત કરતા હોય એ, અને પ્લસ અમને ઘણું બધું શીખવા મળે, કારણ કે બીજા બધા બી કન્ટેસ્ટન્ટ હોય એટલે એ લોકોને બી જોઈને અમે શીખીએ કે ભાઈ કેવી રીતે કામ કરે છે. અને આ એક્સપિરિયન્સ અમારો બેન્ડ સાથેનો બહુ જ સરસ રહ્યો હતો અને અમે તો આનંદ જ કર્યો છે. બીજા રાઉન્ડમાં સિલેક્ટ થયા કે ના થયા, પણ આનંદ હતો કે ભાઈ એક મજા હતી કે ભાઈ પહેલી વાર આપણને અનુભવ થઈ ગયો. રાઈટ. એ લોકો એમ તો જો કે બીજી વાર, મારા માટે પહેલી વાર. ઓકે. અને હવે અત્યારે અસ્પાયરિંગ જે સિંગર્સ છે, જે લોકો જર્ની કરી રહ્યા છે અથવા તો આગળ વધવા માંગે છે, એમને શું એડવાઇસ આપશો તમે? એડવાઇસ આપી શકું એવો તો હજી મુદ્દો છે નહીં. તમારા એક્સપિરિયન્સ પરથી તમે જે શીખ્યું હોય. એક્સપિરિયન્સ હજી ઘણો બધો લેવાનો બાકી છે. પણ બસ મને મારા મમ્મી પપ્પાની એક જ વસ્તુ, અને ગુરુ બી કહેતા હતા, ગુરુ બી જ્યારે હું શીખતો હતો ત્યારે હંમેશા કહેતા હતા કે જે પણ કરું દિલથી કરું. પછી એવું નહીં કે તમે હા કરી નાખીએ, હા થઈ જશે, ઠીક છે, એવું બધું નહીં. તમે આજે કરો છો તો એને પ્રોપર સારી રીતે સમજીને કરો. આજે તમે એક એક વસ્તુ ગાઓ છો તો એ તમને એનું ખબર હોવી જોઈએ કે શું છે શું નહીં. હજી હું પણ ચૂકું છું એવું નથી, મને પણ અમુક વસ્તુ ના ખબર હોય, પણ અમે
એ જ પ્રયત્ન કરીએ છીએ કે જે બી ગઈએ છીએ જે જોનર અમને ગમે છે એકચ્યુઅલી શું છે. ઓકે. અત્યારે હા ફાસ્ટ જમાનો છે, તમારે આજે ગીત તૈયાર કરીને કાલે ગાવાનું છે, હોય છે એવું. તમારે શોઝ કરવા છે, આમાંથી કમાવું છે. હું એવું વિચારું છું કે ના તમે કમાઓ, નો ડાઉટ કમાવાનું તો છે જ, કારણ કે મને તો આના સિવાય કશું આવડતું જ નથી બેઝિકલી. શરૂઆત જ્યારે કરી હતી ત્યારે લગભગ 12મા પછી બી મેં સીએ ચાલુ કર્યું હતું. ઓહ, ઓકે. અને એ વખતે બી મારા તો પપ્પાએ તો મને કીધું હતું ભાઈ તું એકવાર વિચારી લે, પણ પેલું શું કે મારો ભાઈબંધ કરતો હતો અને પપ્પા પોતે એકાઉન્ટન્ટ હતા, અચ્છા. એટલે મને ખુદને એવું હતું કે હું સીએ કરું. ઓકે. પણ પછી એમણે ફીસ બધું ભર્યું, અડધેથી મને એવું લાગ્યું કે નહીં થાય હવે નહીં થાય. કે નહીં હોગા. હા, સીપીટી એન્ટ્રન્સ આપી હતી મેં, પણ પછી હવે નહીં થાય તો મારા મમ્મી પપ્પાએ એકદમ સહજતાથી સ્વીકાર કર્યો કે કંઈ વાંધો નહીં, નથી થતું તો હવે આ કરજે એમ. હા, ઓકે. તો હું અત્યારે જ કહેવા માંગુ છું, એમણે મને એટલું કીધું હતું, એક ફેઝ એવો આવ્યો હતો એમાં કે મારા કુટુંબમાંથી તો કોઈ એટલે આટલું બધું શીખેલું નથી અને આ લાઈનમાં કોઈ નથી. પણ એવું કહેવાય કે મમ્મીને અવાજ સારો, મમ્મીનો અવાજ સારો, પપ્પાને ઇન્ટરેસ્ટ બહુ. અને મારા બેન છે, મારા મોટા બાપુજીની દીકરી, એ બહુ જ સરસ ગાય. અચ્છા, ઓકે. અને એમણે તો આરંગીતરમ કરેલું છે. ઓહ, ઓકે. એટલે આમ એવું પ્રોફેશનલી કોઈએ એટલું બધું કરેલું નથી, તો હું લગભગ પહેલો જ છું. મને ખ્યાલ છે ત્યાં સુધી. તો એ વખતે એમણે મને જે વાત કીધી હતી કે ભાઈ શરૂઆતમાં મને એવું લાગે કે આજે હું બધાને ગાતા જોઉં, કારણ કે મેં કોલેજ બી આમાં કરી, પરફોર્મિંગ આર્ટ્સમાં પછી મેં એડમિશન લીધું જેજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. તો મેં જોયું કે બધા ગાય છે, આટલું બધું સરસ છે, હવે એમાંથી કમાય શું કેવી રીતે. શરૂઆતનો ફેઝ તો બહુ સરસ શીખવાનો ને એ બધો રહ્યો. હા, એ બધું હતું કે ભાઈ ગઈ જ નાખવું છે, આમ કરી નાખવું છે, પણ કમાય શું કેવી રીતે. તો એ વખતે હું બહુ એવું વિચારતો હતો કે આ કેવી રીતે થશે, શું થશે. તો ત્યારે મારા પપ્પાએ બહુ એક સરસ વાત મને કીધી કે દેખ, તને ભલે ટેન્શન હોય પણ મને ટેન્શન નથી. જો તું અંદર પૂરેપૂરો ડૂબેલો રહીશ, અડધેથી પાછો નહીં આવે ને તો કાંઈ ચિંતા નથી. પણ વસ્તુ એ છે કે એક સામાન્ય રિક્ષા ચલાવનાર માણસ જો 2 ટાઈમનું ખાઈ શકતો હોય તો તારી પાસે તો મને કે સરસ્વતી માની આ સાધના છે અને એમની કૃપા છે. તો મને કે અલા તું નહીં કમાય, છેલ્લે તું 2 ટાઈમ શું તને સારામાં સારું મળી રહેશે. જો રિક્ષાવાળો આટલો ખુશ રહી શકતો હોય તો તું તો આ સરસ્વતી માતાને સાથે લઈને ચાલનાર માણસ છે. એટલે એ વસ્તુ સતત મને ઇન્સ્પાયર કરતી રહી. અને એક વસ્તુ એ બી છે કે ભલે આનાથી કમાવાનું છે, પણ કમાવા ઉપર એટલું ધ્યાન જ્યારે કામ કરતા હોય ને ત્યારે એ ફોકસ ના કરવું જોઈએ. ત્યારે તમે કામને જ ન્યાય આપો કે તમે એમાં શું કરી શકશો. પેલું બધું તો કેવું છે એ ઓટોમેટિક થશે અને એ તમારે કરવાનું છે એ છે. પણ આજે જ્યારે પરફોર્મ કરતા હોય, જ્યારે તમે ગાતા હોય, કરતા હોય, તો મારા ખ્યાલથી તમારે એમાં ડૂબવું જોઈએ. બીજા શું વિચારશે, શું કરશે, ત્યાંથી હું કેટલા પ્રોગ્રામ બીજા લઈ લઈશ, એ બધા ધ્યાનમાં ચક્કરમાં ના પડવું જોઈએ. અને બસ દિલથી ગાવું જોઈએ. મને તો એટલી ખબર પડે ને, આનાથી વિશેષ કંઈ મને ખ્યાલ નથી આવતો. ડન છે. હવે બહુ ઓછો સમય છે આપણી પાસે, પણ હવે મેં તો તમને કીધું ને તમે ગાઈ લીધા, પણ તમારું ફેવરેટ સોંગ જે તમને ખૂબ ગમતું હોય અને તમને મનથી ગાવું ગમતું હોય એવું કોઈ સોંગ તમે દર્શકોને સંભળાવો. જી જરૂર. ચોઈસ ઘણીવાર બદલાતી રહે છે. હા શ્યોર, નો ઇશ્યુ. અત્યારે રિસન્ટ ફેવરેટ. રિસન્ટ ફેવરિટ. અને આમ બી મને એકચ્યુઅલી આ ભજન, સંતવાણી, આ બધું મને ગમે છે. હા, કે જે આ હું કદાચ કેવું છે કે આમ દિલને સુકૂન મળે. તમે ગમે ત્યારે આમ તમને એવું લાગે ને કે બસ હવે કંઈ નહીં થાય મારાથી, ત્યારે સાંભળી લો ને તો તમે ફરી પાછા આમ ચાર્જ મળી જાય થોડી કે ભાઈ હા હજી કંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કરી લઈશું. હા, કરી લઈશું, ફોડી લઈશું એમ. નારાયણ સ્વામી આ ભજન ગાતા હતા અને હું એમનું બહુ જ સાંભળવા ગઈ. ઓકે.
फिकर सबको खा गई, फिकर सबका पीर, फिकर सबको खा गई, फिकर सबका पीर, फिकर की जो फाकी करे वाका नाम फकीर। मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई। सभी मैं पड़ा मैं ही मैं हूँ, सभी मैं पड़ा मैं ही मैं हूँ। सिवा मेरे अपने कहीं कुछ नहीं, सिवा मेरे अपने कहीं कुछ नहीं। मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। आणि एक लाइन है कि पता जब लगा मेरी हस्ती का मुझको, पता जब लगा मेरी हस्ती का मुझको, सिवा मेरे अपने कहीं कुछ नहीं। मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। થેન્ક યુ સો મચ સની. બહુ જ સરસ તમે ગાયું છે અને આઈ વિશ કે હજુ વધારે તમારી જોડે હું સોંગ ગવડાવું ને આમ જ સાંભળતી રહું. પણ આપણી પાસે ટાઈમ ઓછો છે, પરંતુ તમે જે સરસ મજાના સોંગ, તમે બંદીશ, ઠાટ, ખ્યાલ એના વિશે જે અમને સમજાવ્યું, પ્લસ રાઇઝિંગ સ્ટારની તમારી જર્ની વિશે કે ભાઈ લાઈવ હોય તો એ લાઈવ હોય જ છે, એ બધી જે વાતો કરી એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. અને અમારી સવારને સુરમયી બનાવવા માટે તમારો આભાર.